ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી, જય કુર્દી, મારા મણીરામ, જય માં ખુખાર મિલી. તો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મારા પરિવાર તરફથી આપ સર્વે મિત્રોને સવારના જય માતાજી. તો ચલો ગાઈસ, માતાજીની સેવા પૂજા થઈ ગઈ, ચા બી પી લીધી અને હવે થોડી પછી હવે કામ કરીશું. કારણ કે પહેલાં તુલસી માતાને પાણી બી નાખવાનું છે અને મની પ્લાન્ટના અને જે મીઠી લીમડો વાય છે એને બી નાખવું છે. થોડી વાર પછી જઈશું નીચે. તો ચલો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો. कचरा पोता बाकी है, रसोई बनेगी, कपड़ा धोने गया, नहाने बाकी सब सुबह कर दो। जमवानुं बनी गयुं ने? बने जो कपड़ा धोइए तो શું નહાવાનું બાકી, કચરા પોતા બાકી. ओके, पप्पा શું કરે? અત્યારે પપ્પા બહારથી જઈને આવીને બેઠા રહ્યા નહીં? બહારથી જઈને બેસી ગયા હે. ગરમી બહુ લાગે બાપ મારે. હવે નોકરી જવાની તૈયારી થઈ ગઈ. એવું? વાગી જશે 11:30. પછી ફેર મળ લો. હોવ. ટાઈમ બી થઈ ગયો. બાપ મારે ને બારે આપણે ગરમી આટલો વરસાદ પડ્યો આ તો 2-3 દિવસથી તો ગરમી ગરમી શું, વરસાદ જ નહીં પડતો. હાલે મસાલા આવી જશે તો હવે દશાનું વ્રત આવશે નહીં? હા, અત્યારે દશમાના વ્રત 27 તારીખે નહીં, 24 તારીખે ગુરુવારે. હા 5-6 વાર થઈ જાય. હા કોણ? પપ્પા ને રહેવાનું? તારે મારે રહેવાના, પપ્પાને નહીં રહેવાનું. પણ પસાને ના પાસ શ્રાવણ મહિનો કેદી રહેવાનું? શ્રાવણ મહિનો રહેવાનું રહેવો પડે. ચમ આવો કાઈ નહીં. ચમ રહેવું પડે. નહીં, સોમવાર નહીં, મંગળવાર દૂધ ચડાવ જવાનું સોમવારે નહીં. ખાલી બુધવારે જ રહેવાનું. બુધવાર છે, બુધ ભગવાનનો. ત્યાં ના તે બુદ્ધિયા ને ભગવાન સદબુદ્ધિયા બુધવાર રહેવાનો ખાલી. એટલે કહું કે બુધવાર તો પછી રહેવો તો બુધવાર ને બુધવાર શ્રાવણથી બુધવાર રહેવાનું. લે તો ચલો ગાઈસ, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આગળનો બ્લોગ હવે પપ્પા ઉતારશે. હા વજાય એ બી ભરો હવ હો જસન નોકરી સાંજે મે મળશું તમને. હવે સાંજે મળશું. જો ટિફિન ભરી ગયું અને વાગી જશે 11:15. તો ચલો ગાઈસ, હું જઈશ નોકરી. હવે મળશું આપણે સાંજે. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઓ જય માતાજી. જય માતા. કેટલાય ટાઈમથી ગાડી પડી હતી અમારા ગોડાઉનની બાજુમાં. તો આજે ઉપર લેવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે અહીંથી લઈ જશે. બસ તું હારે ને હારે જા. ગાઈસ, અમે નોકરીથી ઘરે આવી ગયા. કાલના આવી ગયા પણ બ્લોગ અત્યારે શૂટ કર્યો. અમને હા જમવા બનાવવાનું ચાલુ કરી નાખી. ભૂખ લાગી હતી. હા, બાજુ રોટલી થાય. શું બનાવ્યું? તાંજાની ભાજી બનાવી બહુ પડી. ભાજી બનાવી હજી તો અંધારે એમ છે, દિવસ છે કે સચ્ચે? હા તો આવી જાય તો થાય ધંધા તો આવા જો ભાજી બીજી બધી બનાવવાની ભાજી થઈ જાય હજી 7 જ વાગે. ચીલ તોય દાડા લાગે નહીં? ચીલું કે અંધાર સાત. ભાજી થઈ જાય પછી બધી બનાવી લીલી ભાજી મસ્ત બનાવે થોડું કમા ખાય મસ્ત બનાવે. કઢી બનાવવાની? હા કઢી બનાવવાની બનાવી દે. ભાજી તો કઢી બનાવે રોટલી બનાવી પીવાની. અત્યારે પપ્પા નોકરીથી જઈને ઘરે આવી ગયા. ઓટકા ચમ કહો? કાંઈ ખાતા નહીં. તારા શું ખાવાનું? ઘરે આવી જાય. એવું શું ગાધું? હા? શું ગાધું? શું ખાધું? ચા. ચા? તું ચમ લસણથી છે પાછી? ભાજી બનાવી તો કઢી બનાવવાની એવું? કઢી બનાવી સુંચાસી મેં મેં કીધું તું કઢી બનાવવાની બાકી જો હમ બોલી હતી હમણાં ને અહીંયા કોમલ હબી રોટલી બનાવે. સુમિત ચાંજ્યો નીચે ગયો. આ લેવા જો. સાસરે મોકલાય તા પણ મમ્મી નીચે રાખવાનું ને એક વસ્તુ કહો તો કોઈ જે વસ્તુ જે અમથી લાવે જ નહીં કુલરના અગરબત્તી તો કે ટેમ્પો જ મહિના 2 મહિને લાવે અહીંયા. તો ગાઈસ, મમ્મી મમ્મી કઢી વઘાર નાખી. કઢી બનાવી કેમ તારે દારૂ બની? જો નાખવાના આ મસાલા નાખવાના. મસાલા કોમલોજી બાજુ વાસણ મૂકે. કઈ બધું ખાવાનું કાઢી તો ખાવાનું તો. કઢી ખાવા દે
ગેસ તો બને પણ લે મેં બંધ કર્યો કે બધી જતું નથી હું નજર મેં પકડી તમારે 2 સાસ નાખી ભાજી બનાવી નથી આટલી ભાજી બનાવી જ છે મેરે કો હવે ખાઈ લે મને પપ્પાને ભૂખ લાગી છે જે મમ્મી હજી આમાં ખાવા કાઢે છે અને કમલ આ બાજુ આમ આમ કરે આમ આટા મારે ડુંગળી કાપે ભૂખ લાગી ખાવા કાઢક નહીં આવે લે તો ખાવાનું તો કાઢો કેટલા 8:30 થઈ ગયા લે આમ જો 5 મિનિટ હજી 5 મિનિટ એટલે જમવા આ તો મસ્ત મજાનું જમવાનું બનાવી દીધું ઠંડી પડીને ગરમ પડે શું કરાય? કઢી અને બાજરીની લોટની કાંદીના ભાજી હોવ રસાદારની ઘડી મને સાદી સાદી પ્લેન બસ ઓકે તો ચલો guys બધા તમારે ફાઇનલી જમવું હોય તો આવી જાઓ કઢી ખાવા આવો કઢી પીવા વાટકા હું આપું ખાટી ખાટી ખીચડી કઢી અને ભાજી રોટલી તો તમે બધા જમવા હમ. મને સિવાય ત્યારે અમે જમી લીધું ને મમ્મી અહીંયા પાણી પીવે કોણ લઈ બધું બહાર લઈ જાય વાસણ ઘસવા માટે ને ભાઈ કોઈકનો ફોન આવે તો વાત કરે પપ્પા ટીવી જુએ બરાબર જમી લીધું પેટ ભરીને અમારે પાણી ભાઈ મમ્મી તે પેટ ભરી ખાધું શું તમે કોણ લાવી કોને અહીંયા પપ્પા જુએ રણુજાનું રામદેવરા નહીં એક વાર જશું બીજી વાર એક વાર જઈને બીજી વાર જશે હવે આપણે 2-3 દિવસ રહેવાનું તો પાછું હા બહુ મજા આવે આખો તો બધા આખે જઈએ આપણે બરાબર હમ. તો જઈને આવવાનો કે મતલબ ખરો તરત જ પાછા આવી તો બધું ફરવા જોઈએ એમ મજા આવે કે આમ હરવા ફરવા જોઈએ કે નહીં તો બે દિવસ જવાનું 2 દિવસ રહેવાનું જવાનું બીજી વાર જાશો બીજા છે બધા જરૂર દર્શન કરવા બીજી વાર તમે બીજી વાર જશો હું ત્રીજી વાર જઈશ તું તાર ફ્રેન્ડ નામ જઈતી હા હું હવે ત્રીજી વાર જવાનું થશે તું તાર ફ્રેન્ડ નામ જઈતી ને હોવે. હમ સમજી ભરી છે તો ખાલી સમજી ભરી છે ત્યારે અમે જમી લીધું અહીંયા મમ્મી કાનાને પાણી પીવડાવે નહીં મમ્મી હા થોડો પડે અને અહીંયા મારી કોમલ હોબી હવે વાસણ ઘસવાની તૈયારી ચાલુ કરે ફટાફટ ઘસી નાખજો ઓકે હવ હોવે કરાવું જ ને તમારી વાત નહીં કરતી તો ગાઈસની વાત કરો ગાઈસને ના કરાવાય એ આપણા ફ્રેન્ડ કહેવાય ઓકે તો સારું તમે કામ બામ પતાવી લો ઓકે તમારી પપ્પા શું બોલે શું કરે પપ્પા એને તોરો વાળા કે તારો વાળા એવું એક તારો વાળા તોરો કાળો તારો વાળા કાપી નાખે સારું તો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ જય માતાજી ભાભી ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી